ખેડૂત મિત્રો, હું ચૌધરી વિષ્ણુ અને આજે આપણે માણસાની અંદર આવેલા છીએ. માણસા તાલુકાના પરબતપુરા ગામમાં અને ત્યાં અહીંયા આપણે જે એક્શન હાઇવેજ કંપનીનો ચેકમેટ કોબીજનો પ્લોટ છે અને અહીંયા આપણે પ્રાંતિજથી આપણા ડિસ્ટ્રીબ્યુટર રોયલ એગ્રો સેન્ટરમાંથી લાભુભાઈ પણ આવેલા છે. તો આપણે લાભુભાઈને પૂછીશું કે જે આપણી એક્શન હાઇવેજ કંપનીની ચેકમેટ કોબીજ છે એ એમને કેવી લાગી અને એના વિશેના રિવ્યૂ કેવા છે. નમસ્કાર લાભુભાઈ. નમસ્કાર. જે આપણી આ ચેકમેટ કોબીજ છે એના વિશે તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માંગો છો? આ પ્લોટ આપણે અત્યારે અહીંયા જોઈએ છે 80% 90% લગભગ રેડી છે. 80 થી 90% રેડી થઈ ગયું. લાઇટ ગ્રીન છે. વજન સરેરાશ 1 કિલો એવરેજ આવે છે ખરી. અને કોઈ ફૂગ તો આવતી જ નથી બિલકુલ. એકદમ ધરુમાય નહીં આવતું. બરાબર, ધરુમાય નથી આવતું. ખેડૂત તો તમારા કહેવા પ્રમાણે આ પ્લોટની અંદર કોઈ ફૂગ નથી અને જનરલી દડા 65 થી 70 દિવસનો આ પ્લોટ છે. 65 દિવસનો થયો છે અને 80% આની અંદર તૈયારી થઈ ગઈ છે. બીજો જે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ આ પ્લાન્ટ છે અહીંયા કોઈ ફૂગનો કે એવો કોઈ સંભાવના નથી અને બીજી જે પેસ્ટનો એટેક છે પણ એકદમ બહુ ઓછો છે અને આ કોબીજનું વજન પણ બહુ સરસ નીકળે છે. અને જ્યારે તમે માર્કેટમાં લઈ જાઓ છો તો જનરલી બીજી કોબીજ છે એના કરતી આનો એક કલર અને કોમ્પેક્ટનેસ સારો હોવાથી આના રેટ પણ બહુ ઊંચા મળી શકે છે. બીજું કે જે ધરુવાડિયામાં ધરુ જતો નથી, ખેતરમાં ફૂગ લાગતી નથી, વજન પણ મળી રહે છે. એટલે ઓલ ઓવર ગણવા જઈએ તો ટોટલમાં ખેડૂતનો આની અંદર પ્રોફિટ છે. તો જો તમે કોબીજ લગાવવાના પ્લાનિંગમાં હો આવતી સિઝનમાં તો આપણી એક્શન હાઇવેજ કંપનીની ચેકમેટ કોબીજ લગાવી શકો છો. જી ધન્યવાદ.